ફાર્મા એઝ અ સેક્ટર યુ કાન્ટ અવોઇડ. જે રીતના એવરીડે આપણે ન્યૂઝ જોઈ રહ્યા છીએ, જે રીતના ચાઇના +1ની અહીંયા ઇફેક્ટ જોઈ રહ્યા છીએ, જે રીતના ઓફકોર્સ અહીંયા ટેરિફનું હજી પણ એક ટેન્શન છે, પણ ધીસ ઇઝ ધ સેક્ટર યુ કાન્ટ અવોઇડ. પછી એ હેલ્થ કેર હોય, એપીઆઈ હોય કે આ સેક્ટરને આપણે ઓન ધ હોલ જોવું હોય ડાયગ્નોસ્ટિક કંપની સાથે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા ઘણી બધું પ્રોમિસિંગ તમને સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે. So, save and accept, I think, the Trump tariff related issues કે જે અત્યારે to a greater extent અત્યારે એક્ટિવ નથી, અત્યારની તારીખમાં થોડો પેસિવ છે આ ઇશ્યુ. અધરવાઇઝ આઈ થિંક ધી મોસ્ટ ઓફ ધ ઇન્ડિયન ફાર્મા કંપનીઝ માટે ટાઈમ સારો લેવો જોઈએ બે કારણસર. એક તરફ જે કંપનીઓએ પોતાની કેપેબિલિટી કોમ્પ્લેક્સ જેનરિક્સ અથવા સ્પેશિયાલિટી જેનરિક્સની અંદર ડેવલપ કરી છે, એ લોકો માટે કમ્પેરેટિવલી બેટર પ્રાઇસ રિયલાઇઝેશન અને બેટર પ્રોફિટ માર્જિન એની અંદર આવી જાય છે. એટ ધ સેમ ટાઈમ બીકોઝ ઓફ ધી ક્રૂડ ઓઇલના ડેરિવેટિવ્સના પ્રાઇસીસ નીચેવાને કારણે ધ ઇનપુટ કોસ્ટ ફોર most of the formulation companies, they are likely to remain under control આ વર્ષમાં. તો એને કારણે તમને બેનિફિટ પ્રોફિટેબિલિટીમાં રિફ્લેક્ટ થતો જોવા મળે. So our viewpoint is that this year should be largely a year કે જ્યાં આગળ ફાર્મા કંપનીઝ વધારે ફોકસ કેવી રીતે બેટર માર્કેટ ક્રિએટ કરીને પ્રોફિટેબિલિટી પર લાવી શકે એના પર જ રહેશે એવું મારું માનવું છે. Maybe some of the Indian pharma companies may also actively start working on plans for manufacturing in USA. That would be a good shift according to me. So hopefully I think ત્યાં આગળ તમને better realization સાથે balance sheet માં profit performance મોટો મળી શકે. I think getting into the US market through this mechanism is a very, very good possibility and prospects going forward. So we remain again cautiously optimistic about the prospects going forward for most of the pharma businesses. And particularly we like API and CDMO business, I think largely because of I think the customer segment which they prefer, or B2B segment on which they are serving to their customers. These companies look relatively more stable going forward. ડિફેન્સ અહીંયા આજે પણ જો જુઓ તો હિન્દુસ્તાન HAL જુઓ નિયરલી 5.5%ની મજબૂતી, BEL અને ધીસ સેક્ટરમાં આપણે કન્ટિન્યુઅસ તેજી જોઈએ છે. કન્ટિન્યુઅસ અહીંયા ઓર્ડર્સ ઇન્ફ્લો આવી રહ્યા છે. આપણે પહેલાં ઇમ્પોર્ટ કરતા હતા, પછી મેક ઇન ઇન્ડિયાથી આપણે પોતે સરભર થયા અને હવે એક્સપોર્ટ તરફ આગળ વધી રહ્યા છે. અને જે રીતના ઓર્ડર્સ અહીંયા આવી રહ્યા છે, આઈ થિંક ઇટ્સ મેગ્નિફિસન્ટ. વેલ્યુએશન ઓફકોર્સ can be questionable, but then good things carry good valuations as well. આનીને જો ચાલવું હોય તો તમને આ સેક્ટર ગમશે? અહીંયા તમે હજી પણ રોકાણ કરશો? તમે કઈ રીતના જોઈ રહ્યા છો? Yeah, I think generally you summarized well actually. Growth perspective definitely strong છે. Valuations adequately priced થયા છે. At the same time, we believe that government નો આવનારા 5 વર્ષની અંદર ડિફેન્સિવ પરનું સ્પેન્ડિંગ જે છે એ ગ્રેજ્યુઅલી વધીને આવશે, કારણ કે જે રીતનો ગવર્મેન્ટનો એજન્ડા છે મેક ઇન ઇન્ડિયા માટેનો, મોસ્ટ ઓફ ધી સોફિસ્ટિકેટેડ ઇક્વિપમેન્ટ્સ રિલેટેડ પ્રોડક્શન જે કહીએ, that is now happening in the country and will continue to accelerate from here on. So we remain positive. એની અંદર ખાલી એક જ પોઈન્ટ વોટર યુ સમરાઇઝ, એમાં એક પોઈન્ટ I will add કે જીડીપીનો જે ગ્રોથ છે ઇકોનોમીની અંદર, એમાં લગભગ 11% આપણે લોકો નોમિનલ જીડીપી ગ્રોથ આપણે ચાલીએ છીએ. ડિફેન્સ એટ ધ મોસ્ટ આઈ થિંક વુડ પ્રોબબ્લી ગ્રો એટ અરાઉન્ડ 15% to at some point of time little higher compared to 15%. So generally 15-20%ની એક રેન્જમાં ડિફેન્સ કંપનીઓના પરફોર્મન્સ આવવા જોઈએ. હવે જો એ પરફોર્મન્સ આપણે એઝ્યુમ કરીને ચાલે કે આ લેવલ પર આવે, તેના વેલ્યુએશન જો વધારે પડતા એક્સપેન્સિવ હશે તો કદાચ ઇન્વેસ્ટર માટે વેઇટિંગ પીરિયડ વધી જશે. એટલે આઈ વુડ રાધર બી લિટલ બીટ કોશિયસ, અનલેસ કે માર્કેટમાં કોઈ કારણસર વેચવા લઈ આવે અને તમને ઓપોર્ચ્યુનિટી મળી જાય તો કદાચ તમે 25% રિટર્ન ડિફેન્સ કંપનીમાંથી કમાઈ શકો. પણ અધરવાઇઝ એઝ ઓફ નાઉ it appears to me that I think most of the good thing is already reflected in the price for the defense companies in the market. એક લાસ્ટ BFSI સેગમેન્ટ માટે અને સ્પેશિયલી ધ NBFC સેક્ટર માટે
અકોર્ડિંગ ટુ યુ વોટ ઇઝ ગોઈંગ વેલ ફોર ધેમ અને વોટ ઇઝ નોટ? કારણ કે આપણે શ્રીરામ ફાઇનાન્સનું આજે નંબર્સ જોઈએ કે L&T ફાઇનાન્સના નંબર્સ જોઈએ, અહીંયા એક ડીપ ડાઉન ડિસ્ટ્રક્શન આપણે જોયું છે ને એની અસર આપણે કાઉન્ટર પર પણ જોઈ રહ્યા છે. તમારા મતે NBFC તમે કઈ રીતના જોઈ રહેશો અને કઈ રીતના તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરશો? વેલ આઈ ગેસ આઈ થિંક ધી ઇન્ટરેસ્ટ રેટ ઘટે એટલે નીમ પોઝિટિવ થાય એ પોસિબિલિટી આપણે ગણીએ છીએ. અને બીજી તરફ ઇકોનોમીની અંદર ગ્રોથ પ્રોગ્રેસ થતો હોય તો ડેફિનેટલી રિટેલ લેન્ડિંગ એઝ વેલ એઝ ધી કોર્પોરેટ લેન્ડિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડિંગ એ મોટો બેનિફિટ આપતો હોય છે કન્ટ્રીની અંદર એઝ એ હોલ ટુ સમ ઓફ ધ લાર્જ NBFC કંપનીઝ. જે પોઈન્ટ મને વધારે ગમે છે એ પોઈન્ટ એક એ છે કે મોટેભાગની NBFC કંપનીઝ આર નાઉ એડેપ્ટિંગ ટુ ફિનટેક. એક ફોર પ્રોસેસિંગ ઓફ ધ લોન and B for the purpose of expanding the market reach, product reach, segment reach. તો એ જે પોઈન્ટ આઈ થિંક જે કંપનીઓ સક્ષમતાથી આગળ વધારી રહી છે લાઇક્સ ઓફ બજાજ ફાઇનાન્સ, એ લોકો માટે કદાચ કમ્પેરેટિવલી ટાઈમ વધારે બેટર રહેવો જોઈએ એવું મારું માનવું છે. બીકોઝ ઓન ઓલ સિલિન્ડર્સ દે પુટ ધેર એક્સ ટુગેધર. એટલે કદાચ ગ્રોથ વિથ પ્રોફિટ્સ અને સિસ્ટમેટિક અને સસ્ટેનેબલ લેવલ પર કંપની કમાઈ શકે એવું આપણે માનીને ચાલીએ છીએ અહીંયા આગળ. FII પોઈન્ટ ઓફ વ્યૂ એક ગ્લોબલ વ્યૂ મારે જો એક જોઈએ તો દેવેનભાઈ, અત્યારનો માર્કેટ જે આપણે જોઈ રહ્યા છીએ ઇન્ડિયન માર્કેટ્સ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? દે હેવ કમ બટ બિટ્સ એન્ડ પીસીસમાં આવ્યા છે ને હવે જે રીતના આપણા વેલ્યુએશન છે, હેવ દે મિસ ધ બસ, દે હેવ કોટ ધ બસ, કે હજી દે વિલ વેટ એન્ડ વોચ ના સિનારીઓમાં રહેશે જે રીતના એકદમ ફૂલ ફોર્સથી આપણને એમની એન્ટ્રી હજી પણ જોવા નથી મળી? અને કદાચ નહીં પણ મળે. એનું રીઝન છે કે વેલ્યુએશન્સ આર ઓલરેડી બિલ્ટ ઇન ઓલમોસ્ટ ઓલ ધી પોસિબિલિટીઝ. એટલે અનલેસ કે કોઈ એવા આઈડિયાઝ, નવા આઈડિયાઝ તમારી પાસે આવે કે જ્યાં પર વેલ્યુએશન્સ આર ઇન ધ ફેવર ઓફ ઇન્વેસ્ટર, બહુ જલ્દી નવા પૈસા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે FPI તરફથી ઇમિડિયેટલી આવી જાય એવું નહીં માનવું જોઈએ. FPI તરફથી તેના કરન્ટલી જે પૈસા આવી રહ્યા છે ટ્રેડિંગ માટે આવી રહ્યા છે. એટલે દે કન્ટિન્યુઅસલી આઈ થિંક બ્રિંગ ધ લિક્વિડ મની to trade in the market, and that's what અમારું માનવું છે કે ચાલુ રહેશે માર્કેટની અંદર. સો યસ, આઈ થિંક ધી ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે વેલ્યુએશન એક્સપેન્સિવ છે ત્યાં આગળ કમાવાની તક પર્ટિક્યુલરલી ઇન ધ નિયર ટર્મ જે લોકો ટ્રેડ કરે છે બટ ઓછી છે. જે લોકો ઇન્વેસ્ટ કરે છે એ લોકો કદાચ 6-12 મહિનાના વેટિંગ પીરિયડ પછી કદાચ એમાંથી પૈસા કમાઈ લેશે. સો વી રિમેન લિટલ બિટ મોર સર્કમસ્પેક્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. વી બિલીવ કે માર્કેટમાં કોઈ બી શાર્પ કરેક્શન અથવા ડ્રોપ આવે ત્યારે આ પૈસા મોટા એન્ટર થશે માર્કેટમાં એવું અમારું લોકોનું માનવું છે. એબ્સોલ્યુટલી. ઓન દેટ નોટ દેવનભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે. આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? યા આઈ થિંક કંપનીના નામ અને રેફરન્સ આપણે આપીને વાત કરી છે. જસ્ટ ટુ એક્સપ્લેન ધ પોઈન્ટ, ઇટ શુડ નોટ બી સીન કે એને આપણે રેકમેન્ડેશન પર પુટઅપ કરવું જોઈએ. અને ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પ્રોપર એડવાઇઝરની સલાહ લઈને કરવું જોઈએ. ધેટ વિલ ગીવ ધેમ મોર કોન્ફિડન્સ ટુ ઇન્વેસ્ટર્સ એવું મારું માનવું છે.